નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર્જ સંભાળશે। આજે 11:45 હર્ષ સંઘવી ચાર્જ સંભાળશે। ઉર્જા કેમિકલ મંત્રી કૌશિક વેકરિયા પણ આજે ચાર્જ સંભાળી લેશે। આ ઉપરાંત આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ આજે ચાર્જ સંભાળશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ પદભાર સંભાળશે। વધુ વિગતો સાથે હિરેન જોડાઈ ગયા છે। હિરેન, ગઈકાલે શપથવિધિ બાદ આજે તમામ મંત્રીઓ એટલે કે દિવાળી પહેલા અને આજે ધનતેરસના શુભ દિવસે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। કોણ કેટલા વાગે ચાર્જ સંભાળશે? તો ગઈકાલે શપથવિધિ પછી આજે ચાલુ દિવસ હોય સરકારી કચેરીઓમાં એવો આજે છેલ્લો દિવસ છે ને એટલે મોટાભાગના મંત્રીઓ છે તે આજે ચાર્જ પોતાનો લઈ અને પછી મત વિસ્તારની અંદર જશે। જેમાં અત્યાર સુધીમાં નરેશ પટેલે પોતાના વિભાગનો ચાર્જ લીધો છે। પ્રફુલ્લ પાનસેરિયા આજે પોતાનો વિભાગનો ચાર્જ લેશે। ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, ત્રિકમ છાંગા આ નેતાઓ એવા છે કે જે મંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળશે। ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ પોતાના વિભાગનો જે ચાર્જ છે તે આજે સંભાળશે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જ્યાં બેસતા હતા એ જગ્યા પર આજે એ ઓફિસ છે એ ત્યાં ડેપ્યુટી સીએમ તરીકે તેઓ ચાર્જ સંભાળવાના છે। એ પહેલાં આ દ્રશ્યો એમની કચેરીના જોઈ શકાય છે કે અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે મોટા કહી શકાય એવા 7 થી 8 જેટલા ખાતાઓ એમને આપવામાં આવ્યા છે। આ સિવાય અન્ય પ્રદ્યુમન વાજા છે એ પણ આજે મંત્રી તરીકે પોતાનો પદભાર છે તેઓ સંભાળવાના છે। એટલે સ્વાભાવિક રીતે નેતાઓ મોટાભાગના જે મંત્રીઓ છે એ આજે જ ચાર્જ સંભાળી પોતાના મત વિસ્તારની અંદર 1 અઠવાડિયાનો જે રજાનો પીરિયડ છે એની અંદર અલગ અલગ કાર્યક્રમો વગેરેમાં હાજર રહેશે। આભાર તમામ વિગતો માટે।